નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે નાગડકા મુકામે માન્ય શ્રી મનુભાઈ નાગભાઈ ખાચરની વાડીએ જેમણે અદામાનું આવેલું એક નવી પ્રોડક્ટ જેનું નામ છે અદામાનું ટ્રાયસીડ, એનું 20 ml લેખે છંટકાવ કરેલો હતો। આજથી લગભગ 25 થી 30 દિવસ પહેલા દવાના છંટકાવ કર્યા બાદ લગભગ 1 મહિનો થવા આવ્યો છે, છતાં પણ ખેતર એકદમ લીલું છમ જેવું, થ્રીપ્સ, લીલા ચૂસિયા, સફેદ માખી, કોઈ પણ પ્રકારનું કોઈ વસ્તુ દેખાતું નથી। તો માન્ય શ્રી મનુભાને આપણે પૂછ્યા કે આ દવા છાંટવાથી કેવું લાગ્યું બાપુ તમને? આ દવા છાંટવાથી તો બહુ સારું એમ। અચ્છા, એટલો બધો ઓલો ખરાબ થઈ ગયો તો પોઝિશન। અચ્છા, આપણે જે ટ્રાયસીડ છાંટ્યું અદામાનું, પછી જે આપણે ભાગ્ય થઈ કે બાપુ આ જ લાવ્યો તમે। અચ્છા, ટ્રાયસીડ સિવાય આપણે નિશાન બરોબર। તો એ વખતે તમે કપાસમાં છાંટ્યો એને મહિનો થઈ ગયો। ઓકે, તો ટૂંકમાં સામાન્ય દવા માનો કે મારી હોત તો તમારે કેટલા રાઉન્ડ થાત? 3 રાઉન્ડ થાત, અને એની જગ્યાએ એક જ રાઉન્ડ આ હોંગી પડે। તો ટૂંકમાં તમે જે ખર્ચો કર્યો ટ્રાયસીડ નો, એ ખર્ચા પ્રમાણે રિઝલ્ટ તમને એમ કેમ લાગે છે? જોરદાર। ઓકે, પછી કઈ કઈ જીવાત હતી અને એમાં કઈ કઈ જીવાતનું નિયંત્રણ જોવા મળ્યું એ કઈ દે? જીવાતમાં હું તમને કહું, લીલા સૂસ્યા હતા અમુક ટકા, હા, સફેદ માખી હતી, સફેદ માખી, મોલો હતો। ઓકે, બધો કંટ્રોલ થઈ ગયો। ઓકે, તો આજુબાજુમાં મેં જોઈએ સામેનું ખેતર છે એ થોડું કામ છે, હા, તો એમાં માનો કે ટ્રાયસીડ નથી આવ્યું, તો ઈ છે બાજુમાં એટલે માનો કે બીજી દવા આવી છે, તો એના પાન થોડાક રાતા દેખાય થ્રિપ્સના કારણે। તો આજે માનો કે ટ્રાયસીડ જે કપાસમાં તમે છાંટ્યું છે, તો બીજા ભાગમાં કપાસ સેજ રાતો દેખાય, પાન બરડ દેખાય છે। તો થ્રિપ્સનું જે નુકસાન હતું એ તમારા કપાસમાં આમાં જોવા મળતું નથી, કેમ કે તમે સમયસર અહીંયા દવા મારી છે। તો જે લોકો કપાસમાં થ્રિપ્સનો ઉપદ્રવ હોય અત્યારે, અથવા સામાન્ય લીલા સૂસ્યા હોય કે સફેદ માખી અતિશય હોય, તો એવા સમયે તમે શું ભલામણ કરશો ખેડૂત મિત્રોને કે આ દવા વપરાય? અદામાનું ટ્રાયસીડ જ વપરાય। ઓકે, બીજી એક જ દવા ન વપરાય। તો તમારા ગણતરી પ્રમાણે આ દવા જે છે એ ટૂંકમાં સારામાં સારું કામ? બહુ સારું। ઓકે, રિઝલ્ટ બહુ સારું। બીજું કુણપમાં, ફૂટમાં, કોળમાં, કલરમાં કેમ છે? કાંઈ ઘટે નહીં। ઓકે, કોઈ વસ્તુ તમે બીજી કોઈ દવા ભેગી નાખી હતી કુણપ કોળની? એમાં કાંઈ નહીં, આપણે એક ડબલ નાખ્યું હતું, હાલની નાખી હતી, બાકી ટૂંકમાં કુણપ કોળની કઈ નાખી નથી? કાંઈ નહીં। તો પણ આવું કુણપ કોળ હારી છે, સારી। બધા અત્યારે ખેડૂત આવ્યા, કેટલા ખેડૂત છે, 200 માણસો છે, હા હા, એ બધા કે આવો કપાસ એમ કે ભાઈઓ આજુબાજુમાં કોઈને એવો નથી? આજુબાજુના ગામડાના છે, 10 ગામના છે, હા હા, એ કે આવો કપાસ એમ કે જોયો જ નથી। સરસ સરસ। અને તમે માપું રાખ્યું હતું ટ્રાયસીડ નું બાપુ? 20 ml નું, અને 2 પડખા લીધા હતા? 2 પડખે છંટકાવ કર્યો હતો અહીંયા। તો મિત્રો, જે લોકોને થ્રિપ્સનો હેવી એટેક હોય, સફેદ માખીનો હેવી એટેક હોય, સામાન્ય લીલા સૂસ્યા હોય, કથીરી હોય કે ગુલાબી ઈયળ હોય, તો મિત્રો આ બાપુએ જે દવા છાંટી છે અદામાની ટ્રાયસીડ, એનો તમે અચૂક ઉપયોગ કરો। તમને પહેલી વાર અનુભવ હોય તો થોડાક ભાગમાં ખતરો કરો, તો તમને પણ આવું સારું પરિણામ જોવા મળશે। પછી તમારું ખેતર, તમારો પાક એ તમને કહેશે બીજી દવા નાખવાની તમારે જરૂર પડતી આમાં નથી। આભાર। તો અત્યારે જોવા જઈએ જોઈ શકીએ છીએ કે આખું ખેતર એકદમ આમ લીલું સમ જેવું થઈ ગયેલું છે, અને પુષ્કળ પ્રમાણમાં ફાલ પણ બેસી ગયો છે। અત્યારે જોવા જઈએ દવે સાહેબ તો ફાલ પણ એટલો છે અને એકદમ લીલું સમ જેવું છે, અને અલગ અલગ સૌથી વધારે ફાલ આખા ખેતરમાં એક એક છોડમાં 40 50 ઝીંડવા બેસી ગયા છે, અને ફૂલ સાપકું પણ એટલું છે। ટૂંકમાં આ દવાએ લગભગ 20 થી 25 દિવસ સુધી સારામાં સારું કામ આપેલું છે। એટલે કહી શકાય કે જો ખેડૂતોએ એક અનોખી રીતે એટલે જીવાતોથી છુટકારો મેળવવો હોય તો અદામાનું ટ્રાયસીડ વાપરવા માટે હું વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ ભલામણ કરું છું। અત્યારે જોઈ શકાય છે પાંદ એકદમ ચોખ્ખા અને લીલું સમ જેવું છે, અને મનુભાઈએ જે વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ ઉપર અને અદામા ઉપર, અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની ઉપર ભરોસો રાખી અને આજે આ ટ્રાયસીડ દવાનો ઉપયોગ કર્યો છે, એ બદલ બાપુનો પણ આભાર માનું છું। તો મનુભા, આ દવા વાપરવા માટે તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરશો ને? અચ્છા, અને આમ ગામના સાહેબ ડેલિગેટ છે, એ કે મારા ડેલિગેટ છાંટવું છે, કે ડેલિગેટ ને આ ડેલિગેટ ના પોલો બે ભેગું છે, એક જ દવાએ તમામ જીવાત સાફ થઈ જાય એવું છે। અને સાથે જયરાજભાઈ પણ હતા, એમને જોયું કે ના ના, આખા ગામ કરતા સારામાં સારી આ દવા છે। એટલે અદામાની જે આ દવા આવે છે એ વાપરવા માટે હું વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોને ભલામણ કરું છું। અને અને હવે જયરાજભાઈ કહે છે કે હવે આવડિયા દવા લેવા જવું છે। પરિણામ જોવા આવ્યા છો? બીજી વાર આવ્યા, તો તમે આ દવા લાવશો જોઈને? હા, કાલે જ લેવા જવાનું છે। કાલે લેવા જવાના? આજે જવું હતું, પણ જો ટાઈમ ટેબલ ઉપર આધાર ને તો આજે જ લેવા જવાનું છે। 20 કિલોમીટર થાય રાણપુર,
તો ટૂંકમાં તમને રિઝલ્ટ અમે- દવાનું સારું હમ. લાગ્યું. હા બહુ સારું. આટલામાં લગભગ મારા ખ્યાલ પ્રમાણે અમે ગામની અંદર નહીં પણ આજુબાજુના ગામમાં જોઈને આવું રિઝલ્ટ ક્યાંય જોવા નથી મળ્યું. સરસ. અને ખેતર જ આખું એકદમ લીલુંછમ જેવું છે અને આનો કલર બીજે જે દવા નથી સટાવી એમાં લાલ થઈ ગયું છે, કુકડાઈ ગયું છે, ઠૂઠવાઈ ગયું છે અને આના પાંદા જ એટલા તંદુરસ્ત લાગે. ગમે તે આવે તો એ જોઈને એક બે ઘડી આમ ઉભો રહી જાય કે ના આ ખેતર છે કે શું છે. અને હા હા. વરસાદ પછી કોઈ હા ફાલ નથી. અચ્છા. અને આમાં ફાલ ફાલ ચાલુ છે. ચાલુ છે અને વસ્તુ હારી કહી શકાય. બીજે કઈ હમ. ફાલ જોવા તમને ન મળે. સરસ. તો ટૂંકમાં ફાલ પણ એમાં સારો એવો જોવા મળે છે. હા. બીજા કરતા ખર્યું છે ઓછું હજુ ઓછું ખર્ચું નથી પાછું ફ્લાવરિંગ ચાલુ છે, અને છોડ તાકાતમાં છે. તાકાતમાં છે. બરોબર. અને આજુબાજુના લગભગ 10 થી 12 ગામના ખેડૂતો અહીંયા એકઠા થયા છે. આ જો કે બેઠક વ્યવસ્થા અહીંયા ફિલ્ડ ઉપર છે નહીં એટલે બેઠક વ્યવસ્થા અલગ રાખેલી છે. અને બાપુએ જે આ વાપરી છે દવા બધા ખેડૂતો એમ કહે છે કે આખા ગામમાં આવું કોઈ જગ્યાએ કઈ ખેતર જોવા મળ્યું નથી. તો આ દવા વાપરવા માટે હું વિશ્વાસ એગ્રો એજન્સી તથા મનુભા વતી અને અદામા વતી સર્વ ખેડૂત મિત્રોને ભલામણ કરું છું. અને હવે પછીનો જ્યારે તમે રાઉન્ડ મારો ત્યારે અદામાનું ટ્રાયસિડનો છંટકાવ કરો તો તમારે તમામ જીવાતોથી અને ઈયળોથી છુટકારો મળે. બસ આવજો. આભાર ખેડૂત મિત્રો.